નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર. યુડાસ પ્લસમાં નવા શૈક્ષણિક વર્ષની અંદર સ્ટુડન્ટને કઈ રીતે પ્રોગ્રેસિવ કરવા તે વિશેનો વિડીયો આપણે બનાવેલો હતો. તો તેની પર એક મિત્રની કોમેન્ટ આવી હતી આપણને આ રીતે કે ધોરણ 5માંથી ધોરણ 6માં ગયેલા વિદ્યાર્થીનું પ્રોગ્રેસિવ કઈ રીતે કરવું. એટલે કે આ મિત્રની સ્કૂલ ધોરણ 5 સુધીની જ છે, તો ધોરણ 6ની અંદર પ્રોગ્રેસિવ કઈ રીતે કરવું કે જે વિદ્યાર્થી આપણી સ્કૂલમાંથી જતો રહ્યો છે તો તેનું પ્રોગ્રેસિવ કઈ રીતે કરવું. અને બીજી કોમેન્ટ પણ આપણને એ રીતે જ એક આવેલી હતી કે એસટીડી 8માંથી 9માં આવ્યા હોય તેનું પ્રોગ્રેસિવ કેવી રીતે કરવું. તો અહીંયા આપણને બે પ્રકારની કોમેન્ટો સેમ જોવા મળે છે કે એક મિત્રની શાળા 1 થી 5 ધોરણની છે, તો એને જે વિદ્યાર્થી 5મા ધોરણની અંદરથી પાસ થઈ અને 6ઠ્ઠા ધોરણમાં ગયો છે તેનું પ્રોગ્રેસિવ કઈ રીતે કરવું, એટલે કે એ વિદ્યાર્થીને યુડાસ પ્લસમાંથી રિમૂવ કઈ રીતે કરવું, તે પ્રકારની કોમેન્ટ હતી. આ બે મિત્રોની કોમેન્ટ અને બીજા કેટલાક મિત્રોના પ્રશ્નો મારી જોડે આવેલા હતા. તો આ વિડીયોની અંદર આપણે કોઈ પણ સ્કૂલ હોય, જો ધોરણ 1 થી 5ની હોય તો 6ઠ્ઠા ધોરણમાં ગયેલું હોય વિદ્યાર્થી તો એને કઈ રીતે રિમૂવ કરવું, અથવા તો 1 થી 8 ધોરણની સ્કૂલ હોય તો 9મા ધોરણમાં ગયું હોય વિદ્યાર્થી તો તેને કેવી રીતે રિમૂવ કરવું, અથવા તો હાઈસ્કૂલની અંદર વાત કરીએ તો 9-10ની સ્કૂલ હોય અને વિદ્યાર્થી 11મા ધોરણમાં ગયું હોય તો યુડાસ પરથી કઈ રીતે રિમૂવ કરવું. તેમજ 9 થી 12ની સ્કૂલ હોય તો 12મું ભણી અને ગયેલા વિદ્યાર્થીને યુડાસ પ્લસ પરથી કઈ રીતે પ્રોગ્રેસિવ કરવા તે વિશેની વાત આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. તેમજ સાથે સાથે ધોરણ 9ની અંદર જે વિદ્યાર્થીઓએ એડમિશન લીધું છે, એટલે કે 8મા ધોરણની અંદરથી 9મા ધોરણમાં આવે છે તેને યુડાસ પ્લસ પર કઈ રીતે એડ કરવા તે વિશેની વાત આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. તો વિડીયો અંત સુધી જોજો. અને હા મિત્રો, હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. સૌપ્રથમ આપણે વાત કરીશું કે કોઈ પણ વિદ્યાર્થી જે આપણી સ્કૂલમાંથી એનું ભણતર પૂરું થયું છે અને આગળના ધોરણમાં પ્રોગ્રેસિવ કરવું હોય તો તેને કઈ રીતે કરવું તે વિશેની. તો અહીંયા કોઈ પણ ધોરણ હોય, ધોરણ 6 હોય, ધોરણ 9 હોય, અથવા તો 12 પછીનું કોઈ પણ હોય, એટલે કે આપણી સ્કૂલમાંથી અભ્યાસ પૂરો કરી અને બીજી સ્કૂલમાં ગયું હોય અથવા તો ઉચ્ચતર અભ્યાસ માટે ગયું હોય તો તેને પ્રોગ્રેસિવ કઈ રીતે કરવું તે વિશેની વાત કરીએ. તો સૌથી પહેલાં તો તમારે યુડાસ પ્લસ પર સ્ટુડન્ટ મોડ્યુલ લોગિન કરી લેવાનું રહેશે. સ્ટુડન્ટ મોડ્યુલ લોગિન કરશો ને એટલે તમને આ રીતે માહિતી જોવા મળશે. તો અહીંયા તમને ડાબી બાજુ આપ્યું છે સ્ટુડન્ટ મુવમેન્ટ એન્ડ પ્રોગ્રેસિવ, તેના પર ક્લિક કરવાની રહેશે. તેના પર તમે ક્લિક કરશો ને એટલે આ રીતે આપણને આપ્યું છે પ્રોગ્રેસિવ એક્ટિવિટી, તો તેના પર ક્લિક કરવાની રહેશે. એટલે આ રીતે પ્રોગ્રેશન બાર ખુલશે, જેની અંદર અહીંયા તમને આપ્યું ગો, તેના પર ક્લિક કરવાની રહેશે. હવે અહીંયા મારી સ્કૂલ 9 થી 12ની છે, એટલા માટે હું 12મા ધોરણનો વિદ્યાર્થી સિલેક્ટ કરીશ અને તમને પ્રોસેસ બતાવીશ કે કઈ રીતે તમારે તેને પ્રોગ્રેસિવ કરવાનું રહેશે. જે સ્કૂલની અંદર 1 થી 5 ધોરણ હોય તો તેને 5મા ધોરણનો વિદ્યાર્થી આવશે. જે સ્કૂલની અંદર 1 થી 8 હોય તો તેને 8મા ધોરણનો વિદ્યાર્થી આવશે. એટલે કે તમારી શાળાનું અંતિમ વર્ષ એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. તો અહીંયાથી હું 12 સિલેક્ટ કરી લઈશ. અહીંયા મારે એક જ ક્લાસ હોવાથી અહીંયાથી ક્લાસ સિલેક્ટ કરી લઈશ અને ગો પર ક્લિક કરીશ. એટલે આ રીતે તે વર્ગના બધા વિદ્યાર્થીઓ તમને જોવા મળશે. હવે જે વિદ્યાર્થીને તમારે પ્રમોટ કરવાનો હોય, એટલે કે પ્રોગ્રેસિવ કરવાનું હોય, તે વિદ્યાર્થીના સામે અહીંયા સ્ટેટસ આપ્યું, તેની અંદર પાસ થયેલો હોય તો પાસ કરવાનું, ફેલ થયેલો હોય તો ફેલ, તેના ટકા લખવાના, તેના સ્કૂલ ડે લખવાના. અને અહીંયા આપણને આપ્યું સ્કૂલિંગ સ્ટેટસ, તો એની અંદર ખાસ અહીંયા તમારે ધ્યાન રાખવાનું રહેશે કે લેફ્ટ સ્કૂલ વિથ ટીસી અથવા તો વિધાઉટ ટીસી કરવાનું રહેશે. અને જો તમારો છેલ્લો ક્લાસ હશે ને તમારી શાળાનો તો અહીંયા તમને કોઈ પણ પ્રકારનો ક્લાસ બતાવશે નહીં અને અહીંયા તમારે અપડેટ પર ક્લિક કરવાનું રહેશે. મેં પહેલેથી અપડેટ કરેલું છે એટલા માટે મારે અહીંયા કરેક્શન બતાવે છે. તમે અપડેટ કરી દેશો એટલે અહીંયા સ્ટેટસની અંદર તમને ડન બતાવશે. જ્યાં સુધી તમે આ અપડેટ એટલે કે પ્રોગ્રેસિવ મોડ્યુલ કમ્પ્લીટ નહીં કરો ને ત્યાં સુધી તમે આગળની પ્રોસેસ કરી શકવાના નથી, એટલે કે નવા વિદ્યાર્થી એડ કરી શકવાના નથી. તો દરેક સ્કૂલની અંદર પ્રોગ્રેસિવ મોડ્યુલ કમ્પ્લીટ કરવાનું જ રહેશે. પ્રોગ્રેસિવ મોડ્યુલ કમ્પ્લીટ નહીં કરો ત્યાં સુધી તમે નવા વિદ્યાર્થીને એડ કરી શકતા નથી. એટલે આ રીતે તમારે બધા જ વિદ્યાર્થીના અપડેટ કરી દેવાના રહેશે. અપડેટ કર્યા બાદ છેલ્લો ઓપ્શન તમને મળશે ફાઇનલાઇઝ, તો ફાઇનલાઇઝ કરવાનું રહેશે. ફાઇનલાઇઝ કર્યા બાદ તમારો ડેટા ફાઇનલ થઈ જશે. હવે આ રીતે તમારે તમારી શાળાના બધા જ ક્લાસનું ફાઇનલાઇઝ કરવાનું રહેશે. ફાઇનલાઇઝ કર્યા બાદ અહીંયા તમને પ્રોગ્રેસિવ મોડ્યુલની ઉપર અહીંયા છેલ્લો ઓપ્શન આપેલો છે ફાઇનલાઇઝ પ્રોગ્રેશન, તેના પર ક્લિક કરવાની રહેશે. તેના પર તમે ક્લિક કરશો ને એટલે આ રીતે તમને જોવા મળશે ફાઇનલાઇઝનું ઓપ્શન. તો અહીંયા તમે ફાઇનલાઇઝ કરી દીધું, ત્યારબાદ તમે નવા વિદ્યાર્થી એડ કરી શકશો. એટલે 9 થી 12ની શાળા હોય તો એની અંદર નવા જે એડમિશન 9મા ધોરણના થયા છે તેને આપણે ફાઇનલાઇઝ કર્યા બાદ જ એડ કરી શકીશું, પહેલાં એડ કરી શકવાના નથી. એ જ પ્રમાણે જો તમારી 1 થી 8ની સ્કૂલ હોય તો ફાઇનલાઇઝ નહીં કરો ત્યાં સુધી પહેલા ધોરણના વિદ્યાર્થીને તમે એડ કરી શકવાના નથી. માટે દરેકે ફાઇનલાઇઝ કરવાનું ફરજિયાત છે. અહીંયા આપણે વાત કરી કે જે સ્કૂલની અંદર 1 થી 5 ધોરણ હોય
તો છઠ્ઠા ધોરણમાં ગયો હોય તે વિદ્યાર્થીને કઈ રીતે દૂર કરો, તો તમે આ પ્રોસેસથી એને રિમૂવ કરી શકશો. હવે આપણે વાત કરીએ કે નવા વિદ્યાર્થીને એડ કઈ રીતે કરવું. એટલે કે મારી સ્કૂલ 9 થી 12ની છે, તો 9મા ધોરણમાં જે વિદ્યાર્થીઓએ એડમિશન લીધું તેને એડ કઈ રીતે કરવા. તો નવા વિદ્યાર્થીને એડ કરવા માટે પહેલાં તો તમારે આ જે પ્રોગ્રેસિવ એક્ટિવિટી છે ને તેને ફાઇનલાઇઝ કરવું પડશે. મેં કહ્યું એ પ્રમાણે કે અહીંયા તમે પ્રોગ્રેસિવ એક્ટિવિટી પર જશો ને, અહીંયા તમને છેલ્લો ઓપ્શન આપેલો છે ફાઇનલાઇઝ પ્રોગ્રેશન, તેના પર તમારે ક્લિક કરી અને તેને ફાઇનલાઇઝ કરવું પડશે. અહીંયા તમારે કોઈ માહિતી બાકી હશે ને તો આ ઓપ્શન ફાઇનલાઇઝ નહીં થાય. તમે ફાઇનલાઇઝ પ્રોગ્રેશન પર ક્લિક કરશો ને એટલે તમને બતાવશે કે આટલી માહિતી તમારી બાકી છે, તો એ માહિતી તમારે કમ્પ્લીટ કરવાની રહેશે. કમ્પ્લીટ કરશો ત્યારબાદ તમે આ રીતે ફાઇનલાઇઝ આપશો ને તો અહીંયા તમને ટીક આવી જશે અને ટીક આવશે એટલે તમારું ફાઇનલાઇઝ થઈ ગયું. ત્યારબાદ જ તમે નવા વિદ્યાર્થીને એડ કરી શકશો. નવા વિદ્યાર્થીને એડ કરવા માટે અહીંયા જ તમને આપ્યું સ્ટુડન્ટ મુવમેન્ટ, તેમાં અહીંયા આપ્યું છે ઇમ્પોર્ટ મોડ્યુલ, તેના પર ક્લિક કરવાનું રહેશે. તેના પર તમે ક્લિક કરશો ને એટલે આ રીતે આપણને 3 ઓપ્શન જોવા મળશે. તો 3 ઓપ્શનની અંદર આપણને આપ્યું છે ઇમ્પોર્ટ અને ડ્રોપ બોક્સ. પહેલું ઇમ્પોર્ટ આપ્યું ને વિધિન સ્ટેટનું આપ્યું છે, આઉટ સ્ટેટનું આપ્યું છે અને આ આપ્યું આપણને ડ્રોપ બોક્સનું આપ્યું છે. અહીંયા આપણને 9મા ધોરણની અંદર જે પણ નવા એડમિશન થયા તે બધા વિદ્યાર્થી ડ્રોપ બોક્સની અંદર જોવા મળશે. પરંતુ ક્યારે જોવા મળશે? જે તે સ્કૂલની અંદરથી આવ્યા ને એ સ્કૂલવાળાએ ધોરણ 8નું પ્રોગ્રેસિવ કર્યું હશે ને ત્યારે જ. અમુક સ્કૂલોએ પ્રોગ્રેસિવ નહીં કર્યું હતું તો તે ડ્રોપ બોક્સની અંદર જોવા નહીં મળતા. તો તમારે જે તે સ્કૂલની અંદર કોન્ટેક્ટ કરી અને તેમને કહેવાનું કે 8મા ધોરણનું તમે પ્રોગ્રેશન કરો તો અહીંયા આપણને ડ્રોપ બોક્સની અંદર જોવા મળશે. તો અહીંયા તમારે ડ્રોપ બોક્સ પર ક્લિક કરવાની રહેશે. એટલે આ રીતે એક ફોર્મ ખુલશે જેની અંદર અહીંયાથી તમારે સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે, અહીંયાથી તમારે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું રહેશે અને અહીંયાથી વિદ્યાર્થી જે સ્કૂલની અંદરથી આવ્યો તેનો બ્લોક સિલેક્ટ કરવાનું રહેશે અને ત્યારબાદ જે સ્કૂલની અંદરથી એડમિશન થયું છે તે સ્કૂલ સિલેક્ટ કરવાની રહેશે. તો અહીંયાથી હું ગુજરાત સિલેક્ટ કરી લઈશ, ત્યારબાદ મારો જિલ્લો સિલેક્ટ કરી લઈશ, ત્યારબાદ મારો બ્લોક સિલેક્ટ કરી લઈશ તો હાલોલ. ત્યારબાદ જે સ્કૂલની અંદરથી વિદ્યાર્થી આવે છે તે સ્કૂલ સિલેક્ટ કરી લઈશ. અહીંયા મેં સિલેક્ટ કર્યું જેપુરા પ્રાથમિક શાળા. ત્યારબાદ તમારે સર્ચ પર ક્લિક કરવાની રહેશે. સર્ચ પર તમે ક્લિક કરશો એટલે નીચે વિદ્યાર્થીનું લિસ્ટ જોવા મળશે. એટલે કે તે શાળાની અંદરથી 8મા ધોરણના વિદ્યાર્થીનું પ્રોગ્રેશન કર્યું હશે તે બધા જ વિદ્યાર્થી અહીંયા જોવા મળશે. તો એની અંદરથી તમારી સ્કૂલમાં જેટલા વિદ્યાર્થીનું એડમિશન થયું હોય એટલા વિદ્યાર્થી તમારે ઇમ્પોર્ટ પર ક્લિક કરી અને ઇમ્પોર્ટ કરવાના રહેશે. ધારો કે અહીંયા આ જે પહેલા નંબરનું વિદ્યાર્થી આપ્યું એને મારી સ્કૂલની અંદર એડમિશન લીધેલું છે, તો અહીંયા સામે આપ્યું ને ઇમ્પોર્ટ, તેના પર તમારે ક્લિક કરવાની રહેશે. તેના પર તમે ક્લિક કરશો એટલે આ રીતે એક ફોર્મ ખુલશે જેની અંદર અહીંયા તમારે જન્મ તારીખ લખી અને ગો પર ક્લિક કરવાની રહેશે. ગો પર તમે ક્લિક કરશો એટલે એ વિદ્યાર્થીની બધી જ માહિતી ખુલી જશે. ત્યારબાદ તમારે તે વિદ્યાર્થીને કયા ક્લાસની અંદર એડ કરવાનો છે તે ક્લાસ સિલેક્ટ કરી અને સબમિટ કરવાનું રહેશે. એટલે આ રીતે તમે 8મા ધોરણની અંદરથી 9મા ધોરણમાં આવેલા વિદ્યાર્થીને તમારી સ્કૂલની અંદર એડ કરી શકશો. મિત્રો, વિડીયો ગમે તો તેને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.